સુરત નેશનલ હાઈવે ઉપર આવેલ એક ચોકલેટના મોલમાં વોશરૂમમાં જતી મહિલાનો એક શખ્સ વિડીયો ઉતારતો હતો ત્યારે આ શખ્સ ઉપર મહિલાની નજર પડતા જ મહિલાએ બૂમાબૂમ કરતા વિડીયો ઉતારનાર શખ્સની આખરે ધરપકડ કરવામાં આવી હતી। સુરત કોસંબા હાઈવે ઉપર આવેલા ટિંગમોન ચોકલેટ મોલમાં વિકૃત મગજ ધરાવતો એક શખ્સ ઘૂસી આવ્યો હતો, જે મોલમાં આવતા ગ્રાહક મહિલાઓને વોશરૂમમાં જતી વખતે તેનો વિડીયો ઉતારતો હતો। જે શખ્સ ઉપર એક મહિલાની નજર પડી જતા મહિલાએ મોલના અધિકારીને આ બનાવની જાણ કરતા મોલના સંચાલકોએ વિકૃત મગજ ધરાવતા યુવાનને ઝડપી પાડ્યો હતો અને તેને કોસંબા પોલીસને સોંપવામાં આવ્યો હતો। પોલીસે તેની ધરપકડ કરીને તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। વિકૃત મગજનો શખ્સ મોલનો કર્મચારી જ નીકળ્યો છે। પોલીસે તેની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અત્યાર સુધીમાં 7 લેડીઝના વિડીયો બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। ગઈ તારીખ 22ના રોજ સાંજના સમયે 7:30 જે અમદાવાદ મુંબઈ હાઈવે ઉપર આવેલ ટિંગમોન ચોકલેટનો મોલ આવેલો છે, ત્યાં કસ્ટમર લેડીઝ ટોયલેટમાં તેની ક્રિયા કરવા જતા હતા તે વખતે આ કામના આરોપી તુષાર પ્રવીણભાઈ પરમાર, જેઓ કિમ રહે છે, તેઓ ગુપ્ત રીતે ટોયલેટમાં વિડીયો બનાવતા તેને જોઈ જતા લોકોએ પકડી પાડેલ અને ત્યારબાદ આના વિરુદ્ધ કાયદેસરનો છેડતીનો ગુનો દાખલ કરેલ છે અને આરોપીની ધરપકડ કરેલ છે। સાહેબ, આ આરોપી અગાઉ કેટલા લેડીઝોના આ રીતે વિડીયો બનાવ્યો? આ આરોપી તેમાં ટિંગમોન મોલમાં 2.5 વર્ષથી નોકરી કરતો હતો। એના જણાવ્યા મુજબ તેને છેલ્લા 1.5 મહિનેથી લગભગ 7 વાર આવા વિડીયો બનાવેલાની કબૂલાત આપેલ છે। હાલ આરોપીની શું છે સ્થિતિ? આરોપીની કલમ 77 મુજબ ધરપકડ કરવામાં આવી છે અને આરોપીનો ગુનો જામીન લાયક હોય એટલે જામીન ઉપર છોડવામાં આવેલ છે।